છેલ્લા કેટલાય સમયથી રાયબરેલી અને અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી અને ત્યારે હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે। રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અમેઠીથી કિશોરીલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। આ બંને નેતાઓએ આજે પોતાના નામાંકન ફોર્મ ભર્યા છે। નામાંકન સમયે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા। તો અમેઠીના કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ પણ ઉમેદવારી પત્ર ભરતા તેમણે કહ્યું હતું કે અમેઠી મારા દિલમાં છે। અમે અહીં 40 વર્ષથી સેવા કરીએ છીએ અને હું આદેશનું પાલન કરી રહ્યો છું। તો રાયબરેલી અને અમેઠી બેઠકથી અટકળોનો અંત આવ્યો છે। રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી નોંધાવતા સમયે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા। તે દરમિયાન પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે સેવાની રાજનીતિ ઈચ્છીએ છીએ। અમેઠીથી કિશોરીલાલ શર્માએ પણ નામાંકન નોંધાવ્યું છે। તેમણે જણાવ્યું કે અમેઠી મારા દિલમાં છે, આદેશનું પાલન કરી રહ્યો છું। રાજનીતિ ઈચ્છીએ છીએ। જ્યારે અમેઠીથી કિશોરીલાલ શર્માનું નામાંકન સામે આવ્યું ત્યારે અમેઠી મારા દિલમાં છે, હું આદેશનું પાલન કરી રહ્યો છું તેમ તેમણે જણાવ્યું હતું। જે પ્રમાણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું રાયબરેલીથી તેની ઉમેદવારીની જે જાહેરાત છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને સાથે જ રાયબરેલીની અંદર પોતાનું નામાંકન પત્ર છે તે રાહુલ ગાંધીએ આજે જમા કરાવ્યું છે। રાયબરેલી આવતા પહેલા રાહુલ ગાંધી દિલ્હીથી પોતાના પરિવારની સાથે રાયબરેલી તેઓ આવ્યા હતા। એરપોર્ટ તેની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ રોબર્ટ વાડ્રા સહિતના જે મોટા નેતાઓ છે, સાથે જ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત છે, મલ્લિકાર્જુન ખડગે છે, આ તમામ જે લોકો છે તેઓ પણ તેઓની સાથે જોવા મળ્યા હતા। આ તમામ જે છે તેના દ્વારા એક વિશાળ રેલી કાઢી અને રેલી બાદ આ જે રેલી છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં રાહુલ ગાંધીએ પોતાની જે ઉમેદવારી પત્ર છે તે નોંધાયું છે। અમેઠીથી તેઓની વાત જે ચાલી હતી કે અમેઠીથી રાહુલ ગાંધી ફોર્મ ભરવાના છે, પરંતુ આ તમામની વચ્ચે રાયબરેલીથી તેમનું જે નામ છે તે જાહેર થયું હતું અને સાથે જ તેમણે પોતાનું નામાંકન પત્ર ભર્યું। તે સમયે પણ તમામ જે લોકો છે, મોટા નેતાઓ, કાર્યકર્તા, હોદ્દેદારો, તેમાં પણ ખુશી જોવા મળી રહી છે। રાયબરેલીથી ફોર્મ ભરતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે રાહુલ ગાંધી છે તેના ઉપર પ્રહારો કરતા કહ્યું છે કે ભાગો મત, અને સાથે તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાની મોટી મોટી વાતો કરી રહ્યા હતા, તેના કાર્યકર્તા પણ વાતો કરી રહ્યા હતા, તેમ છતાં પણ તેમણે અમેઠીની જગ્યાએ રાયબરેલીમાંથી ફોર્મ ભર્યું છે। અમેઠીની અંદર કિશોરીલાલ શર્મા છે તેઓને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે। કિશોરીલાલ શર્મા છે તે જે સોનિયા ગાંધી છે જેના અંગત સચિવ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે અને તેને જે ઉમેદવારી કરવા માટેનો જે ચાન્સ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે। આજે ફોર્મ ભરવામાં ત્યારે જે તમામ વસ્તુઓનું ધ્યાન પણ, તકેદારી પણ રાખવામાં આવી છે અને સાથે જ જે એક વિશાળ રેલી સ્વરૂપે આ તમામ જે લોકો છે તે ત્યાં પહોંચ્યા હતા। હવે રાયબરેલીથી ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી છે તે પોતાનો પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરી દેશે અને સાથે જ જીતની એક આશા સાથે તેઓ લડવાના છે। જે યુપીના મંત્રી છે દિનેશ સિંઘ, તેને ભાજપ દ્વારા જે ઉમેદવારી છે, એટલે ભાજપના ઉમેદવાર છે તે મંત્રી પણ યુપી સરકારમાં રહી ચૂક્યા હતા અને હવે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી છે તે લડવાના છે। એટલે કે એક રસાકસીનો જંગ છે તે રાયબરેલીની સીટ ઉપર જોવા મળશે અને અમેઠીની સીટ ઉપર પણ જે ચર્ચાઓ, વિચારણાઓ જે ચાલી રહી તેની સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા હતા, તે વચ્ચે રાયબરેલીથી રાહુલ ગાંધી હવે ચૂંટણી લડવાના છે। જી।